દેવી દેવતાઓની પૂજા કરતા હો, માનતા હો, આપણા હૃદયમાં મહાદેવનું સ્થાન હોવું જરૂરી છે. શિવ વગર મનુષ્ય શબ જેવો છે, હાલતા ચાલતા મૃતદેહ જેવો છે. તેથી કોઈ પણને હૃદયમાં અંતરમાં મહાદેવની ભક્તિ અનંત પ્રાપ્ત થાય છે. એને સમજી લેવું જોઈએ કે અઘોર જન્મમાં, અનંત જન્મમાં અઘોર તપ કર્યો છે અને તપના ફલ સ્વરૂપે અમને મહાદેવની ભક્તિ મળે છે. અને જેને જેને મહાદેવની ભક્તિ મળે છે તેનો અંતિમ જન્મ છે, તે સ્વતંત્ર આત્મા છે, એ મુક્તિ પામેલો આત્મા છે. સજીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવિતો હોય તો પણ એ મનુષ્યને મુક્ત સમજવું. મુક્તિનો અર્થ બંધન નથી, મુક્તિનો અર્થ સ્વતંત્રતા છે. એ જન્મ પણ લઈ શકે છે, અજન્મ પણ રહી શકે છે. એ દેવલોકમાં વિચરણ કરી શકે છે, દેવીલોકમાં વિચરણ કરી શકે છે, ગૌલોકમાં વિચરણ કરી શકે છે, બ્રહ્મલોકની ઇન્દ્રલોકની અંદર, સ્વર્ગલોકની અંદર દરેક લોકમાં વિચરણ કરતો આત્મા, તેને કહેવાય મુક્ત આત્મા. મુક્ત આત્મા એટલે નિષ્ક્રિય થવું એવો નથી. મુક્ત આત્મા એટલે જન્મ પણ લઈ શકે છે, અજન્મ પણ રહી શકે છે. અને મુક્ત આત્મા સમજવું. તેથી જે કોઈ જાતિના, જે કોઈ જ્ઞાતિના ભગવાન મહાદેવની ભક્તિ કરે છે તે મુક્ત આત્મા છે, તે પવિત્ર આત્મા છે. કારણ કે તેને અનંત જન્મોમાં અઘોર તપસ્યા કરી છે, તેનું ફળ તેને મહાદેવની ભક્તિ મળે છે. એવું ભગવાન મહર્ષિ વેદવ્યાસજી કહે છે. અનંત જન્મભીર્ઘોરમ યદિ તપ્તં તપસ્તદા ત્વયિર્ભક્તિર્મહાદેવ ભવિતાયન પાયિની ભવિતાયન પાયિની. તેથી મહાદેવની ભક્તિ કરીએ. ભલે મહાદેવની ભક્તિ ન થાય વાંધો નથી, પણ કમસે કમ ભાવથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ. કથાની અંદર જે મૌન રહે છે તેને અનંત કોટી યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. કથામાં બોલાય નહીં, કથામાં મૌન રહેવાનું હોય છે. આ કથા સાંભળવા માટે છે, કથા શ્રવણ કરવા માટે છે. તેથી આદરથી, ભાવથી, ભક્તિથી ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. અને કથાનું શ્રવણ કરતાં કરતાં કથામાંથી જે સારી વાત લાગે એ હૃદયના ઊંડાણપૂર્વક તિજોરીમાં સંઘરી લેવી. અવસર આવતા તેનું અનુસરણ કરવું, એ વાતને સાચવી રાખવી. કથા એક આધ્યાત્મિક મોટિવેશન છે. કથા એક જીવનનું શ્રેષ્ઠ માર્ગદર્શન છે. કથા સાંભળવાથી પુણ્ય મળે ન પુણ્ય મળે તે વાતમાં ન પડતા, કથા સાંભળવાથી જીવન જીવવાની એક નવી શૈલી મળે છે. કથા સાંભળતા જીવન જીવવાનો નવો એક રસ્તો પ્રાપ્ત થાય છે. એ છે ભગવાનની કથા. તો આइए शिव महापुराण कथा का हम प्रारंभ करें. शिव महापुराण ग्रंथना प्रारंभમાં નારદજીની કથા કહે છે. બહુ મોટી કથા છે, પણ એટલી બધી મોટી કથા આપણે નહીં કહીએ. થોડા શબ્દોમાં એ નારદજીનો મહિમા ગાવાનો પ્રયાસ કરશું. એક શ્લોકમાં નારદજીની ઓળખાણ કરાવે છે. આપણે નારદજી કહીએ છીએ કે નારદજી છે કોણ? એક શ્લોકમાં નારદજીનો પરિચય કરાવ્યો છે કે નારદજી મુનિઓમાં શ્રેષ્ઠ છે, દેવતાઓમાં શ્રેષ્ઠ છે, બ્રહ્માજીના પુત્ર છે, આનંદીજીનો સ્વભાવ છે, અને નારદજી બ્રાહ્મણ છે. આવું એક શ્લોકમાં નારદજીનો સુંદર પરિચય કરાવતા નારદજીનું સુંદર ચરિત્ર શિવ મહાપ્રભુ ગ્રંથમાં વર્ણન કર્યું છે. આ કથા રામચરિત માનસમાં પણ કથા છે, ઘણા પુરાણોની અંદર પણ હોઈ શકે છે. શિવ મહાપ્રભુ ગ્રંથની અંદર પ્રથમ છે. એક સમયે વિપ્રા, એકસ્મિન સમયે વિપ્રા. એક સમય નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો. નારદ કોણ? તો કે બ્રાહ્મણ. કેટલો? તો કહ્યું નારદો મુનિ સતમા. મુનિઓમાં શ્રેષ્ઠ નારદજી છે. મહાત્માઓની સભા હોય, નારદજી પહોંચે. દરેક મહાત્માઓ નારદજીને જોઈને ઊભા થઈ. નારદજી કોના પુત્ર છે? તો કહ્યું બ્રહ્મપુત્ર વિનીતાત્મા. જેમનો આનંદી સ્વભાવ છે, જેમનો મધુર સ્વભાવ છે,
આપણા સમાજમાં આપણી ઓળખાણ ધન સંપત્તિથી પદ પદવીથી જરૂર થતી હોય, પણ ખરેખર આપણા સ્વભાવથી આપણી ઓળખાણ થવી જોઈએ. અને કોઈ વિશે આપણે પૂછ્યું તો એવું નથી પૂછતા તેને કેટલી જમીન છે, કેટલા બેંકમાં પૈસા પડ્યા છે. આપણે એ જ પૂછીએ કે એની સાથે વ્યવહાર કરવો, તેનો સ્વભાવ કેવો છે. સ્વભાવ મધુર હોય તો બધું જ અધર્મ મધુર. સ્વભાવ જ આપણો સારો નહીં હોય તો પછી આપણા માટે બધું જ વ્યર્થ છે. અને જેનો સ્વભાવ સારો એ જ જીવનમાં સફળ થઈ શકે છે. તેથી સ્વભાવ સારો રાખવો. તેથી નારદ માટે કહ્યું, નારદનો સ્વભાવ, નારદજીનો સ્વભાવ આનંદી છે. પોતે પણ સ્વયં આનંદમાં રહે છે અને સૌને આનંદમાં રાખે છે. કોઈ દિવસ હોગ્યું મોઢું કરીને આટા નથી મારતા આપણા જેમ. અને આપણું તો સવારમાં ઉઠીએ તો મોઢું ચડેલું હોય, ખબર નહીં ક્યારે ઉતરે. હસતો ચહેરો, પ્રસન્ન મુખમુદ્રા આપણી આગવી ઓળખાણ છે. સવારમાં આપણું કોઈ મોઢું જોવે તો તેને દિવસ મંગલમય જવું જોઈએ, તેનો દિવસ શુભ જવો જોઈએ. સવારમાં ક્રોધ કરવો, સવારમાં મોઢા ચડાવવા એ તો દુર્ગુણા લોકોનું કામ છે. તેથી નારદજીનો સ્વભાવ કેવો છે તો કે બહુ જ આનંદી સ્વભાવ છે. નારદજી છે, નારદના મનમાં નારદજીનું મન કહે છે મારે તપ કરવું છે. વિચાર પ્રગટ થયો મારે તપ કરવું છે. તો તપ કરવા માટે ક્યાં જવું જોઈએ? તો કોઈ હિમાલય પહાડમાં જવું જોઈએ. કોઈ માણસે તપસ્યા કરવી હોય તો હિમાલય પહાડ જ જવું જોઈએ ને. ગામની વચ્ચે કાંઈ ધૂણી ધખાવીને ન બેહાય, બેસતા એને પરિણામ. પણ તપ તો એકાંતમાં કરે છે, કોઈને દેખાડવા માટે ન હોય, એ તો આપણા સ્વ માટે હોય છે. તો નારદજી તપસ્યા કરવા માટે હિમાલય પહાડ ગયા છે. કઈ જગ્યાએ તપ કરવા બેસવું તેના માટે જગ્યાનું સંશોધન કરે છે, ક્યાં બેસવું અને કઈ જગ્યાએ તપ કરવું. નારદજી હિમાલય પહાડોની કંદરામાં ફરે છે. સુંદર સુંદર જલના ઝરણાઓ છે, મોટા મોટા પહાડો છે, પહાડોના શિખરો છે, ઘનઘોર જંગલ છે, સુંદર પક્ષીઓના કલરવનો અવાજ આવે છે, સુંદર સરિતાનો જલનો કલબલાટ આવે છે. અને ઊંચા ઊંચા વૃક્ષો બધા જ આકાશમાં જતા વાદળાઓને રોકવાનો પ્રયાસ કરે છે. આવું દિવ્ય દર્શન નારદજીને થયું છે. નારદજી જગ્યા શોધે છે, મારે ક્યાં બેસીને મારે તપ કરવું જોઈએ. એમાં નારદજી જતા હતા હિમાલય પહાડમાં ને એક સુંદર ગુફા જોઈ તો એમ લાગ્યું કે આ ગુફા તો મનમોહક છે. આટલી સુંદર ગુફા છે, તપસ્યા કરવા માટે આ સ્થાન મારા માટે યોગ્ય રહેશે. નારદજી ગુફામાં પ્રવેશ કરે છે. એ ગુફામાં પ્રવેશ કરતા જ મન એકાગ્ર થવા લાગે છે, મન શાંત થવા લાગે છે, મનના બધા જ તરંગો શાંત થવા લાગે છે. અને નારદજી ત્યાં તપ કરવા બેસે છે. જે ગુફામાં, જે ભૂમિ ઉપર નારદજી બેસવાના છે એ ભૂમિનું એક શ્લોકમાં વર્ણન કર્યું છે. નારદજી કઈ જગ્યાએ બેસી અને તપ કરવાના છે. આ ભગવાનનું એક શબ્દ ચિત્ર છે. મહર્ષિ વેદવ્યાસજીનું એક શબ્દ ચિત્ર છે કે નારદજી કઈ જગ્યાએ બેઠા છે. તો હિમાલય પહાડ, હિમશૈલ ગુહા, ગુહા એટલે ગુફા, અતિ સુંદર શોભાયુક્ત ગુહા છે. એક શ્લોકમાં સ્થાનનું વર્ણન કર્યું છે. હિમશૈલ ગૃહા કાચિકા પરમ શોભન સદા વહતિ આ જ વાત રામચરિત માનસમાં તુલસીજીએ કહી છે. હિમગૃહ ગુહા એક અતિ પાવન. અર્થ એકનો એક છે, શબ્દો અલગ છે, ભાવ એક જ છે પણ શબ્દ અલગ છે. આ પ્રસાદ રામચરિત માનસ તુલસીજીનો છે. હિમગિરી ગૃહા એક અતિ પાવની. શિવપુરાણમાં શું કહ્યું? શિવપુરાણમાં કહ્યું કે હિમશૈલ ગુહા કાચી દેકા પરમ શોભના. એ જ વાત રામચરિતમાં કહી, હિમગૃહ ગૃહા એક અતિ પાવની.
ભાવ તો એક જ થાય છે, શબ્દ અલગ છે. આ તુલસીજી બોલે છે. હિમગીરી એક યાત સમીપે બહત સમીપ સુરસરી સુહાવની સુરત સમીપ સુર સરી સુહાવની. નારદજી જે ગુફામાં તપ કરવા બેઠા છે એ ગુફાની સામે જ સુરસરી દેવતાઓની નદી માતા ગંગાનો જલપ્રવાહ વહી રહ્યો છે. ત્યાં ગંગાના કિનારે સુંદર એક આશ્રમ જીખ્યો છે. તુલસીજી કહ્યું આશ્રમ, જ્યાં શરમનો વિરામ થાય, જ્યાં શાંતિની અનુભૂતિ થાય, આશ્રમ કહ્યો છે. આ તુલસીજીના શબ્દો છે. આશ્રમ પરમ પુનિત સુહા. પુનિત સુહાવા પુણ્ય આપનારો છે. જ્યાં જવાથી પુણ્યનો ઉદય થાય, જ્યાં જવાથી આપણું મન શિવમાં સ્થિર થવા લાગે છે, જ્યાં જવાથી મનના તરંગો શાંત થાય, એવું સુંદર પવિત્ર સ્થાન છે. તુલસી બોલે છે. આશ્રમ પરમ પુનિત સુહાવા. નારદજીને જોઈ લીધું સુંદર સ્થાન છે, તપસ્યા કરવા માટે યોગ્ય સ્થાન છે. દેખી દેવઋષિ. દેવઋષિ નારદ દેવતાઓમાંથી ઋષિ બને તેને દેવર્ષિ કહેવાય છે. રાજામાંથી ઋષિ બને તેને રાજર્ષિ કહેવાય છે. બ્રાહ્મણમાંથી ઋષિ બને બ્રહ્મર્ષિ કહેવાય. દેખી દેખી દેવ ઋષિ મન દેખી દેવ ઋષિ મન ગંગાના કિનારે સુંદર ગુફા છે, અતિ રમણીય છે, એકદમ ફૂલોની સુગંધ આવી રહી છે, પુણ્યથી ભરેલો છે. કારણ કે એ સ્થાન પર બેસીને ભગવાન શિવજીએ તપ કર્યું હતું. જે સ્થાન પર ભગવાન મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને કામને બાળીને ભસ્મ કર્યું હતું એ જ સ્થાન છે. નારદજીની એ સુરતા નથી કે આ સ્થાન ભગવાન શિવજીની તપસ્થલી છે. નારદજી એ વસ્તુથી વાકેફ નથી. નારદજી એ પવિત્ર સ્થાન પર બેઠા છે. કારણ કે ભૂમિનો એક અલગ મહિમા હોય છે. કોઈ સ્થાન પર કોઈ ભૂમિ પર આપણે તપ કરવા બેસીએ તો મનને એકાગ્ર કરવું ન પડે, એ આપોઆપ મન એકાગ્ર થવા લાગે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય, આપણા ઘરમાંય મંદિર છે તો પછી ગામના મંદિરે જવાની શું જરૂર છે? પણ ઘરના મંદિરના વાતાવરણમાં દિવ્યતા હોય છે, એના કરતાં અઢળક દિવ્યતા આપણા ગામના દેવાલય શિવાલયમાં હોય છે. કારણ કે સ્થાનનો એક મહિમા હોય છે. એ જગ્યાએ માણસોએ અનેકે સ્તુતિ કરી હોય, ભગવાનની પૂજા કરી હોય, તપથી ભરપૂર પુણ્ય આપનારું સ્થાન હોય છે. તેથી માણસે મંદિરે જવું જોઈએ, દેવાલયે જવું જોઈએ, શિવાલયે જવું જોઈએ, ગામની અંદર જે જે મંદિરો હોય ત્યાં જવું જોઈએ. સવારમાં થોડા વહેલા ઊભા થઈ જઈએ, એટલી આપણને સકારાત્મક ઉર્જા મળે, એવી માનસિક શાંતિ મળે. આ તો ઉઠ્યો નથી, નાયો નથી, કપડાં પહેર્યા ન પહેર્યા, મોઢામાં માવો નાખ્યો નથી, ડેલી બાર પિચકારી કરી નથી. આને જીવન ન કહેવાય. આ જીવન બહુ ગંદુ જીવન કહેવાય છે. સવારમાં સ્નાન કરી લઈએ, પવિત્ર વસ્ત્રોને ધારણ કરીએ, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરીએ, અથવા આપણે જે સંપ્રદાયમાં માનતા હોય સંપ્રદાયનું તિલક કરીએ, ભગવાનને આગળ થોડી સ્તુતિ પ્રાર્થના કરીએ, થોડી માળા કરીએ, અને પછી ઉર્જા સાથે આપણે ગામના શિવાલયે જઈએ, ગામના દેવાલયે જઈએ, રામજી મંદિર જઈએ, કૃષ્ણ મંદિર જઈએ, હવેલીએ જઈએ, અને જે ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય તો ત્યાં પણ જઈએ. બધા જ મંદિરોએ જવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થાય. સ્થાનનો બહુ જ મહિમા છે. અનુભવ તો કરજો. ઘણા વડીલોને મેં જોયા છે. આ રીતે એની જીવનશૈલી છે. તેથી આપણે આપણી જીવન પૂરો હિમાલય પહાડ દેવતાઓથી ભરપૂર ભરેલો છે. એ છે હિમાલય પહાડ. અને હિમાલય પહાડ પર રહેવાનો જેને અવસર મળે તેનો અહો ભાગ્ય છે. તેથી હિમાલય પહાડ એ દેવતાઓની ભૂમિ છે. હિમાલય પહાડમાં સૌને રહેવાનો અવસર ન મળે. બહુ જ ભાગ્યશાળી જીવ હોય તેને હિમાલય પહાડમાં રહે છે. અનેક એવા ગામ છે. એક ગામ જોગડનું ગામ છે. આખું ગામની અંદર બધા જોગી જ રહે છે, બધા બાવા જ રહે, સંન્યાસીઓ સાધુઓ જ રહે, અન્ય કોઈ સંસારી ન રહે.
જોગડ જ છે આખું જોગીઓનું ગામ છે. આવા અનેક સંતો મહાપુરુષો હિમાલય પહાડમાં રહે છે. હું જ્યારે પહેલાં ભણવા જતો હતો ત્યારે ઉત્તરકાશીમાં મારે ઘણા દિવસો સુધી રોકાવાનું થયું. ત્યારે ત્યાં અમારે 103 વર્ષના શિવાનંદ ભારતી હતા. એમને પ્લેન ધરતી જોઈ જ નહોતી, સીધી ધરતી તેને નથી જોઈ. પૂરું જીવન હિમાલય પહાડમાં તેને વિતાવ્યું. તેની સાથે હું રહેતો હતો. અને મહાદેવના આટલા પરમ ભક્ત શિવાનંદ ભારતી 103 વર્ષ જઈ છે. 100 વર્ષે તો માણસ ઊભો થઈ શકતો નથી, પણ આ સાધુ હિમાલય પહાડમાં જેને પોતાનું જીવન વિતાવ્યું છે અને પછી સવારમાં ગંગા નદીમાં સ્નાન કરવા પણ જાય. એટલા વહેલા ઊભા થઈને. અને હિમાલય પહાડ અને ગંગાનું પાણી એટલે કેટલું, ગંગાજલ કેટલું ઠંડુ હોય છે, બેહદ ઠંડુ હોય, આપણે આંગળી પણ ન બોળી શકીએ ને એ ડૂબકી મારે. કેવા બધા સાધુઓ છે. આઈએ 2 પંક્તિમાં માતા ગંગાને યાદ કરીએ ભાવથી અને આદરથી. हर हर गंगे जय जय गंगे, हर हर गंगे जय जय गंगे, नमामि गंगे जय जय गंगे, नमामि गंगे